અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે આજે સુનાવણી થશે, જેમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે। પ્રજ્ઞેશ પટેલ અને તથ્ય પટેલે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે, જેમાં પ્રજ્ઞેશ પટેલે કોર્ટમાં કેસમાંથી મુક્ત થવા અરજી કરી છે તથા તથ્ય પટેલે કલમ 304, 308 કેસમાંથી હટાવવા અરજી કરી છે, જેમાં સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે। 9 લોકોને ઉડાવનાર તથ્ય પટેલની સાપરાધ કલમમાંથી બિનતહોમત છોડવા અરજી કરી છે। સરકારી વકીલે પુરાવાનું લિસ્ટ રજૂ કર્યું। આજે બંને અરજી પર સુનાવણી થશે। તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે ગંભીર કલમો દૂર કરવા અરજી કરી છે। રાજ્ય સરકાર દ્વારા પોતાનો જવાબ રજૂ કરાય તેવી શક્યતા છે। ઇસ્કોન બ્રિજ પર 142 અતિવાસ્તવથી વધુની બેફામ ઝડપે જેગુઆર કાર હંકારી એકસાથે 9 લોકોને ઉડાવી મોતને ઘાટ ઉતારવાના કેસમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધનો કેસ આજથી અમદાવાદ ગ્રામ્યના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એમ. વ્યાસની કોર્ટમાં ઓપન થયો હતો। સરકાર પક્ષ દ્વારા કેસના મહત્વના દસ્તાવેજી પુરાવાઓનું લિસ્ટ કોર્ટના રેકર્ડ પર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓ સામે કયા કયા પુરાવા છે તેની માહિતી રજૂ કરી હતી। જ્યારે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે ગંભીર કલમોની જગ્યાએ સામાન્ય કલમો હેઠળ ચાર્જ ફ્રેમ કરવા માટે અરજી કરી હતી।